ગુજરાતમાં 140 જેટલા યુવાનોને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં ઘણી મદદ. બ્લુ પાઇન કંપની દ્વારા યુવાનો માટે મફત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું. ગીર સોમનાથ જિલ્લાના રાયડી અને કાણાકીયા ગામમાં બ્લુ પાઇન કંપની દ્વારા યુવાનો માટે મફત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં વિન્ડ પાવર ઇન્સ્ટોલેશન કોર્સના 40 જેટલા યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવી હતી. બ્લુ પાઇન જેટલા 6 મહિનાથી ગુજરાતના 50 ગામડાઓમાં આ તાલીમ કાર્યક્રમ ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં ઘણા યુવાનોને તાલીમ આપીને તેમને રોજગાર સાથે જોડ્યા છે. બ્લુ પાઇનના પાટણ જિલ્લાના 2 કેન્દ્રો અને ગીર સોમનાથ જિલ્લામાં પણ 2 કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. પાટણમાં સોલાર ઉર્જાને લગતા અભ્યાસક્રમો ચલાવવામાં આવ્યા છે. બ્લુ પાઇનના સૌજન્યથી ચાલતા કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રનું સંચાલન PRSD કંપનીના ગુજરાત રાજ્ય સંયોજકો પવનકુમાર અને આશુતોષ સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે અભ્યાસક્રમ પૂર્ણ થતાં જ આ તાલીમ કેન્દ્રોમાં પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બ્લુ પાઇનના સરપંચ અને સેફ્ટી ઇન્ચાર્જ પ્રભાકરજી અને સુચિત્રા અને બ્લુ પાઇન પેઇન બ્રાન્ચના રૂહુ અને બ્લુ પાઇનનો અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. આ અવસરે PRSDના MD શિવધર દુબે અને તેમની સાથે દિલ્હી ઓફિસમાંથી અમિત સાગર પણ હાજર હતા. આ કેન્દ્રો પર 6 મહિનાનો લાંબો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે હવે સફળતાપૂર્વક સમાપ્ત થયો છે અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ હતા. તમામ વિદ્યાર્થીઓ બ્લુ પાઇન કંપનીનો આભાર માન્યો હતો. અત્યાર સુધીમાં કંપનીએ ગુજરાતમાં 140 જેટલા યુવાનોને તાલીમ આપી છે અને તેમને આત્મનિર્ભર બનાવવામાં ઘણી મદદ કરી છે. આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.